અને એક વાત તમને કરવાની હતી, કંઈક આપણે જાહેર થયું છે સીસીવાળાને કંઈક માર્કિંગનું, તો એમાં આપણે યોગીરાજસિંહ છે, ઘણા લોકો યોગીરાજસિંહને ઓળખતા છે ભાવનગરવાળા, એમનો ફોન હતો. એમને લગભગ સમથિંગ કેટલા થાય છે, પેલા કાંક 68 પોઈન્ટ ઉપર સમથિંગ હતા માર્યા, તો મજા બાદ 3 રાઉન્ડ વધારે માર્યા. હવા 10માં મારે પૂરું થઈ જાય, 10 રાઉન્ડ મારવીને એટલે પૂરું થઈ જાય. એની બટન 13 માર્યા 32 મિનિટમાં. તો કેમ છો મિત્રો, મજામાં ને? બધાને જય માતાજી. તો હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે એવું વ્લોગ બહુ લેટ ચાલુ થઈ ગયો છે. એમાં એવું છે 4 વાગી ગયા છે, હું સૂઈ નથી, જાગ્યો જ છું. એમાં એવું 3 વાગે હું સૂઈ ગયો હતો, 3માં થોડી વાર હતી અને 4 વાગે જાગી ગયો. 1 કલાક આરામ કર્યો, કેમ કે રાતે 3 વાગે હું રીડિંગ કર્યું હતું, 3-3:30 વાગે સુધી. પછી સવારમાં 10 વાગે જાગી પાછા રીડિંગ કરવા બેસી ગયો હતો. પછી આજે આપણે શું કહેવાય, બુક જે રહીને આવડી આ પૂરી કમ્પ્લીટ કરી, કેમ કે અડધી બાકી રહી ગઈ હતી કાલની, તો આજે અડધી સવારમાં પૂરી કરી અને આ કમ્પ્લીટ થઈ ગયું 10મું 3નું પુસ્તક આપણે. અને બીજા નંબરમાં કે સવારમાં પછી એક લેક્ચર જોયું બપોરે, એક 12 વાગ્યાથી 1ના ગાળામાં 2 કલાકનું લેક્ચર જોયું કેનો, ટૂંકમાં હિસ્ટ્રીનો જોયો હતો, હું તમને બતાવું. અને અત્યારે આપણે જવું છે મેથ્સ જોવું છે. જો આ લેક્ચર જોયો હતો, પૂરો થઈ ગયો હોય, ફોનમાં પડ્યો છે એમનો. શું કોર્સને 7 વંશ એનો એક લેક્ચર જોયો હતો 2 કલાકનો, એ પૂરો કર્યો. અને હવે અત્યારે એકદમ ફ્રેશ થઈ ગયા છે, એકદમ મસ્ત મોઢું ધોઈ. તો હવે રહ્યું આપણે શું ચાલુ કરશું ખબર છે, ગણિત. હવે ગણિત ચાલુ કરશું. 4 વાગ્યા છે, તો સાંજ સુધી ગણિત જ કરવું છે. 6 વાગ્યે રનિંગમાં જવાનું ખબર, તો 6 વાગ્યા સુધી. એમાં એવું છે સવારમાં એવું એક તો હું લેટ સવાર જાગું છું અને રીડિંગ કરવાનું વાત એ બધું હોય ને, એટલે થોડું રીડિંગ થઈ જાય ને, નાના ઘણું થઈ ગયું, શાંતિ મળી જાય પછી હું વ્લોગ ચાલુ કરું. ના ભાઈ વાંધો નહીં આવે, તો લેક્ચર અને થોડુંક રીડિંગ થઈ ગયું એમ, પછી હું વ્લોગ ચાલુ કરું, સમજાશો? તો ચાલો જોડા રહેજો, મજા આવશે. અને મેચ ચાલુ કરી દેવી આપણે હવે. તો ચાલો જોડા રહેજો, બહુ મજા આવશે. મળી પાછા આપણે વ્લોગમાં. હમણાં ગ્રાઉન્ડે જઈને ત્યારે મળી હું 2 કલાક મેચ ખેંચી લો, જબરદસ્ત ખેંચી લો. તો ચાલો લેક્ચર પતી તો 6 વાગવા આવી ગયા છે અને હવે રનિંગમાં આપણે જવું છે. અને લેક્ચર એકદમ પૂરો થઈ ગયો છે. 2 કલાક નહોતો, 4 વાગે સ્ટાર્ટ કર્યો ને 6-9 વાગે તો પૂરો થઈ ગયો. અને હવે આપણે રહ્યા ને જવું છે ગ્રાઉન્ડને, થોડુંક ફ્રેશ થઈ જાવી અને થોડુંક બીજું કામ છે, કામ પતાવી દઉં. અને આપણે કાંઈ સાંજના ટાઈમમાં રનિંગમાં જઈએ છીએ ને, કાંઈ પણ એવું કોઈ વધારે પૂરતું કોઈ કામકાજ હોય તો મેસેજ કરજો. આગળ નંબર આપ્યો તેમાં બનતા સુધી મેસેજ કરજો. કાંઈ વધારે પૂરતું એવું કંઈ તમારે હશે તો ફોનમાં વાત કરીશ તમારા જોડે, પણ બનતા સુધી મેસેજ કરજો એમ. કેમ કે વાત નહીં થાય ઓલરેડી, કેમ કે આપણે વોટ્સએપમાં તો સમથિંગ 400+ બધા ફ્રેન્ડો છે મારે, એટલે બધાના મેસેજ હોય એટલે બનતા સુધી વાતચીત તો શક્ય ના જ બને. થાય પણ 1-2 દિવસ વેઇટ કરવો પડે, કેમ કે બધાને આન્સર દેવાના હોય. આજે આન્સર જેને આપ્યા હોય ને, આજે મેસેજ એને કર્યો ને 2 દિવસ પછીના આન્સર મળે, કેમ કે આખો દીમાં 40-50 જણા તેવા મેસેજ કરતા જ હોય વોટ્સએપમાં, બધાને કામકાજ હોય જ તે. એટલે હું મારા ટાઈમ પ્રમાણે બધાને આન્સર દેતો સમજાણું, કેમ કે બધાને આન્સર એકવાર દીધા હોય ને પાછા બીજી વાર લોકોનો રિસ્પોન્સ આવી જ ગયો હોય એમ, એટલે આન્સર તમને મળી જ જશે, પણ 2 દિવસ વેઇટ કરવી પડશે. તો ચાલો ગ્રાઉન્ડ આવી ગયા હતા અને 6:30નો ટાઈમ થઈ ગયો હતો. જુઓ એકદમ વાદળા કેવા મસ્ત એકદમ લાગે છે, જોરદાર. અને એક વાત તમને કરવાની હતી, કંઈક આપણે જાહેર થયું છે સીસીવાળાને કંઈક માર્કિંગનું, તો એમાં આપણે યોગીરાજસિંહ છે, ઘણા લોકો યોગીરાજસિંહને ઓળખતા છે ભાવનગરવાળા, એમનો ફોન હતો. એમને લગભગ સમથિંગ કેટલા થાય છે, પેલા કાંક 68 પોઈન્ટ ઉપર સમથિંગ હતા અને અત્યારે એમને કાંક 7 માર્ક વધ્યા છે અને 75 પોઈન્ટ ઉપર થયા છે. તો તમારે બધાને શું કહેવું છે, યોગીરાજસિંહનું કેમ થશે, મેન્સ દેવાનો વારો આવશે કે નહીં આવે? અને જે કોઈ સીસીએવાળા રહ્યા ને જે હોય ને તો એ કમેન્ટ કરજો તમારે કેટલું માર્કિંગ થાય, એટલે તમને બધાને ખબર પડે એમ, સમજો. અમે તો સીસીને આપી નથી, પણ આ તો યોગીરાજસિંહનો ફોન હતો એટલે મને કીધું. એટલે તમારે જો કોઈને કેટલા થાય છે ને કમેન્ટમાં કરીને કરજો, એટલે ખબર પડી જાય, તમને પણ અંદાજ નીકળી જાય કે બધાને કેટલા માર્કિંગ થાય છે એમ. અને બીજા નંબરમાં કે એ લોકો કંઈક જલ્દી શું કહેવાય PDF જાહેર કરવાનું, PDF જાહેર કર્યા પછી તો ફાઇનલ ખબર પડે કે નામ આવ્યું કે ન આવ્યું. અત્યારે તો યોગીરાજસિંહ 75 થાય છે, એટલે હવે મોટા અનુભવી હોય ને તો એને નર્મ વિનંતી છે, કહેજો કેમ થશે યોગીરાજસિંહ સિલેક્શન થશે કે નહીં થાય, ટૂંકમાં મેન્સ લેવાનો વારો આવશે કે નહીં આવે. ગ્રાઉન્ડ જો 1 નંબર છે આપણે, જો
એકદમ અમારાને જમીન કેવી જમીન છે ખબર છે અમારાને તાસોડ જમીન છે. કેવી છે? તાસોડ. અમારે એવો વર્ડ શું છે કા? તાસોડ જમીન છે. તો એમાં એવું થયું છે કે હું ગ્રાઉન્ડ આવ્યો. ગ્રાઉન્ડ 2 કિલોમીટર દૂર છે અમારે. ક્યાંક ચાલીને પહોંચ્યો અને મને થોડુંક ફોન આવ્યો ને યોગીરાજ છે બહુ વાતું કરીને તો પાછી તરસ પાણી લાગી ગઈ છે. તો મેં અહીંયા અમારા તળાવ એક બાજુમાં છે ને ત્યાં પાણી પીવા જાવી. પેલા પાણી પી લઈને થોડુંક આમ વધારે પૂરતું ને કેમ કે દોડવાનું છે જમતું આમ ગળું રહ્યું ને જે વધારે પૂરતું સુકાઈ ગયું છે ને થોડું પૂરું થઈ જાય અને પછી દોડી નાખી. પછી પાણી પી દોડતા નહીં કરે ને પગમાં હાટો કે પેટમાં હાટી પડશે. પણ આ તો મારા ગળું સુકાઈ ગયું ને બહુ વાત કરીને એટલે યોગીરાજ ભેગી પાણી પી લીધું. જ્યાં આ કૂવો છે બહુ જ ઊંડો છે કેમ કે ઊંડ નવો બન્યો તો જો આ બધું એનું જ પડ્યું છે. સમથિંગ 60-70 ફૂટ જેવો થશે કા. તો ચાલો 7 ને 1 મિનિટ ટાઈમ થઈ ગયો તારી. આજ વેલા રાઉન્ડ મારી દીધા. હવા 10:30 કે 10:15 નું અમારું ગ્રાઉન્ડ છે. 10:30 રાઉન્ડ મારવી એટલે 5 પૂરું થઈ જાય. નોર્મલી 10 રાઉન્ડ 10:30 માર્યા ને એક 26 જેવું થયું. 26 મિનિટ જેવું સમજો છો. અને 13 રાઉન્ડ માર્યા એ 32 મિનિટ થઈ. દેખાય છે ટોટલ 32 થઈ. 32 મિનિટમાં 13 રાઉન્ડ માર્યા. તો મજા 12 3 રાઉન્ડ વધારે માર્યા. 10:15 મારે પૂરું થઈ જાય. 10 રાઉન્ડ મારવીને એટલે પૂરું થઈ જાય. એની બટન 13 માર્યા 32 મિનિટમાં. હજી એક તો મરાઈ જાય એવો હતો પણ મેં થોડીક એનર્જી રાખવી પડે. ઘરો આવવાનું પછી લેવા આવવું પડે બીજું કાંઈ નહીં. સારું હાલો પછી મળી જાવ. તો ચાલો વાગી ગયા છે 9:15 જેવું. નાહી તો એકદમ ફ્રેશ થઈ ગયા અને જમી પણ લીધું. અને હવે લેક્ચર જોવો છે રિઝનિંગનું. રીડિંગ જોઈ નાખી 1-1.5 કલાક લઈ લેવી અને પછી આપણે ઘડી રીડિંગ કરવી. પણ પહેલાં રિઝનિંગ લઈ લેવી. આજે વહેલા સૂઈ જવું છે. તો ચાલો હવે 10 ને 10 થઈ ગઈ છે અને લેક્ચર આખો પૂરો કરી નાખ્યો કમ્પ્લીટ. જો હાર્યો રિઝનિંગનો હતો, ડીકોડિંગનો હતો અને 1.5 કલાક ઉપરનો હતો બીએમ સરનું. તો એ પૂરો કર્યો અને હવે રહ્યું રીડિંગ કરવું છે આપણે કેમ કે રીડિંગ કરવું જ પડશે. રીડિંગ શું કરશું ખબર? આપણે બુક તો આજ પૂરી કરી હોય છે ને આવડી 10મા ધોરણવાળી તો 11માંની લેવી છે પણ હવે કાલે આજે નહીં. સમજાણું? એ તો આજે નહીં કરું. આવડી આ બુક બંધારણનું કરવી હાલો બંધારણ થોડુંક કરવી અને પછી આપણે સૂઈ જઈએ. તો જોડે રહેજો, મજા આવશે. એ પહેલાં હું ચા પી લઉં. ચા પીવી છે, ચા પીવાનું મન થયું છે. તો ચાલો 12 પણ ટાઈમ થઈ ગયો છે. 12:15 થઈ ગયા છે. 12:15. તો હવે આપણે ત્યાં ને વન સોલ્વ કરતા હતા બંધારણનું થોડું અને પછી ચા બનાવી હતી. ચા પીતી હતી. કપ એમનામ ત્યાં પડ્યો છે અને ચા પીતી અને પંખો બંધ કરી દીધો. અવાજ લઈ રહ્યો ને એટલે ગરમી થાય. સમજાણું? અને કાલનું આપણું આયોજન એવું છે કાલે આપણે આ બુક રહીને આવડી આ વાંચવાની છે ઇતિહાસવાળી. ધોરણ 11નો ઇતિહાસ વાંચવાનું કાલે આપણે. તો ચાલો આ બ્લોગ અહીં આપણે પૂરો કરવી છે. અને ઓલી મેં તમને આગળ વાત કરીને એ વાત ખાસ ધ્યાન રાખજો અને કમેન્ટ કરજો કે ટૂંકમાં કેટલા માર્ક્સ થાય છે. અને રનિંગ કરવામાં ખાસ ધ્યાન રાખજો કેમ કે ખોટું કંઈ કે ઈજા આવે એવું ન થાય. કેમ કે અમે રોંગ રન અત્યારે શું કહેવાય રનિંગ કરીએ છીએ. કેમ કે સમથિંગ આજે કેટલુંક થયું છે ખબર? 2 કિલોમીટર ચાલીને જવાનું સ્પીડમાં, 2 કિલોમીટર આવવાનું, 4 કિલોમીટરથી 3 રાઉન્ડ પહેલાં 2 રાઉન્ડ પહેલાં ચાલવી, પછી 13 રાઉન્ડ માર્યા અને એ પછી 2 રાઉન્ડ પાછા બીજા ચાલવાના. એટલે મેક્સિમમ અમે ઘણું શું કહેવાય કિલોમીટર કાપી નાખતા છું. સમથિંગ તમે જુઓ ને તો શું કહેવાય 2 ને 2 4 એટલે 3 એ થયું. 3 ને 5 8 8 ને 10 11 12 જેવું તમે કાપી નાખ્યું. 11-12 કિલોમીટર જેવું તો કેમ કે જાજો ટાઈમ જઈશ ટૂંકમાં. સમજાણું? એકવાર કમ્પ્લીટ થઈ જાય ટાઈમિંગમાં આવી જાય ટાઈમિંગમાં કમ્પ્લીટ આવી જાય ને પછી આપણે થોડુંક છોડી દઈએ તો ઠીક રહે. પણ હજી એટલું બધું ટાઈમિંગમાં એવું નથી. તો ચાલો બીજા લોકોમાં મળવી. ત્યાં હું આરામ. જય માતાજી. તમારું ધ્યાન રાખજો.